તો એને કીધું કે આવા સકર્તા કેવા હતા કે એનો શુદ્ધ સંકલ્પ થયો. આપને એવું થાય ભાઈ સંકલ્પ વળી શુદ્ધ અને અશુદ્ધ કેવી રીતે હોય? તો એનો સંકલ્પ એ શુદ્ધ છે, એ જે સંકલ્પ કરી થઈ જાય, અને આપણે બધા જે સંકલ્પ કરી એમાં અશુદ્ધિ રહે, સંકલ્પની પાછળ વિકલ્પ રહે. એની એવડી મોટી સત્તા છે, એ સંકલ્પ કરે તો થઈ જાય. નરેન્દ્ર મોદી બેઠા હોય ને 370 હટાવી છે, તો 370 હટાવવા માટે એ હટાવી શકે. અને આપણે છે એ પાછા એમ કે ભાઈ આ 1000ની ને 100ની નોટ, એટલે 1000ની અને 500ની નોટ હું બંધ કરું છું આ રાતથી, પછી નહીં હાલે, 3 મહિનામાં તમારે બદલાવી લેવાની. તો આખા દેશમાંથી બધી નોટો બધી જ ગાયબ થઈ જાય, બધી બેંકમાં પહોંચી જાય. એ એક માણસ બોલે એમ. હવે એમ થાય કે આપણે 200 કિલોના કોઈ વ્યક્તિ છે ને 6 ફૂટ ઉપરની હાઈટ છે ને આપણા ચોકમાં જોરથી બોલે કે આજથી 100ની નોટ બંધ, તો એ બંધ થાય નહીં. એનો સંકલ્પ અશુદ્ધ છે અને પહેલાંનો સંકલ્પ શુદ્ધ છે, પણ આ નરેન્દ્ર મોદીનો સંકલ્પ આપણા દેશમાં શુદ્ધ કહેવાય. પછી પછી ડોલર બંધ કરવામાં એ ના હાલે. નેપાળની અંદર છે એનો રૂપિયો બંધ કરવામાં ના હાલે. આપણે ધારો કે ઇંગ્લેન્ડની અંદર જાય તો એનો પાઉન્ડ બંધ કરવામાં એ ના ચાલે. તો એનો સંકલ્પ પણ નાનો. આ બધાના સંકલ્પો પણ વિકલ્પવાળા છે. કાલે એ ન પણ હોય, પણ કેવલ કરતા છે એ એવા છે કે એની ગાદી કોઈ ન લઈ શકે.